હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 304ની અંદર કેટાલિસિસ જે છે એ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર કેટાલિસિસની ડેફિનેશન, ઇન્ટ્રોડક્શન, કેટાલિસ્ટની ડેફિનેશન, કેટાલિસિસનું ક્લાસિફિકેશન, એની અંદર સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન એ આપણે જોઈ ગયા. અને એના પછીના લેક્ચરની અંદર ઉદ્દીપનનું કાર્ય, ઉદ્દીપનની લાક્ષણિકતા, ઉદ્દીપકનું કાર્ય, ઉદ્દીપકની લાક્ષણિકતા અને એના માટે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને અધિશોષણનો સિદ્ધાંત જોયો. કેટાલિસિસની અંદર આપણે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જોયો. એની અંદર આપણે એવી વાત કરી હતી કે જ્યારે પ્રક્રિયકો જે છે, કોઈ પણ પ્રક્રિયક એ અને બી બરાબર પ્રક્રિયા કરી ઉદ્દીપકની હાજરીમાં, કોઈ એક્સ ઉદ્દીપકની હાજરીમાં તમે પ્રક્રિયા કરો અને નિપજ તરીકે તમને એ અને બી નિપજ બને છે, તો એ રિએક્શન દરમિયાન મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત શું કહે છે? તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની અંદર મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત એવું કહે છે કે ફર્સ્ટ ઓફ ઓલ પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોમાંનો કોઈ એક પ્રક્રિયક જે છે એ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવશે અને મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ અને એ નિપજની અંદર રૂપાંતર પામશે અને પ્રક્રિયાના અંતે ઉદ્દીપક જે છે એ તમને મૂળ અવસ્થાની અંદર પાછો મળશે. તો એ મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત હતો. અધિશોષણનો સિદ્ધાંત શું કહેતું હતું? તો કે અધિશોષણનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ ઉદ્દીપકની સપાટી ઉપર જ્યારે પ્રક્રિયકો જે છે એ અધિશોષણ પામે છે, બરાબર, એટલે એ પાંચ સ્ટેપની અંદર આખી રિએક્શન જોવા મળે છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય છે? તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર પ્રક્રિયકોનું પ્રસરણ થાય છે, એટલે કે પ્રક્રિયકો જે છે એ કેટાલિસ એટલે કે ઉદ્દીપક જે છે એની સપાટી ઉપર પ્રસરણ પામે છે. સેકન્ડ સ્ટેપમાં અધિશોષણ થાય છે, એટલે કે સપાટી ઉપર પ્રક્રિયકો જે છે એનું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થાય છે. થર્ડ સ્ટેપની અંદર તો કે સક્રિયકૃત સંકીર્ણ બને, એટલે કે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે શું બનશે? તો કે સંકીર્ણ સંયોજન બનશે. અને ચોથા સ્ટેપની અંદર એનું વિઘટન થશે અને વિઘટન થઈને છેલ્લે જે છે એ તમને નિપજ જે છે નિપજનું પ્રસરણ થશે. એટલે આ 5 સ્ટેપની અંદર અધિશોષણનો સિદ્ધાંત જે છે એ કાર્ય કરે છે. પછી આપણે જોયું હતું કે અધિશોષણના સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો, એની અંદર ઉદ્દીપકનું વિભાજન અને સેકન્ડ જે આપણે જોયું હતું એ ઉદ્દીપકની ખરબચડી સપાટી, એટલે કે જ્યારે ઉદ્દીપકનું તમે વિભાજન કરી અને તમે એને ઉપયોગ કરો તો એની મુક્ત સ્થિતિ જે છે એની મુક્ત સપાટીની અંદર વધારો થશે, એટલે જે છે પ્રક્રિયા કેવી થશે? તો કે ઝડપથી થશે, પ્રક્રિયાનો વેગ વધશે. અને સેકન્ડ સ્ટેપની અંદર આપણે એવું જોયું હતું કે ઉદ્દીપકની ખરબચડી સપાટી, એટલે કે એની ખરબચડી સપાટી હોય તો ધાર, ખાંચા અને ખૂણા એવા તમને સક્રિય કેન્દ્રો વધારે જોવા મળે, જેથી પ્રક્રિયા કેવી થશે? તો કે પ્રક્રિયાનો વેગ ઝડપથી વધશે. બરાબર, આ આપણે જોયું તો એને અસર કરતા પરિબળો. હવે આપણે થર્ડ પોઈન્ટ જોવાનું છે ઉદ્દીપક વિષ એટલે કે ઝેર. બરાબર, જ્યારે મેં તમને એવી વાત કરી હતી કે ઉદ્દીપક જે છે એનું વિયોજન એટલે એની સક્રિયકૃત શક્તિની અંદર શું થશે? તો કે વધારો થશે. ક્યારે? તો કે જ્યારે ઉદ્દીપકની હાજરીમાં તમે કોઈ પણ પ્રક્રિયા કરશો એટલે મુક્ત સંયોજકતામાં વધારો થાય એમ ઉદ્દીપકની સક્રિયતામાં શું થશે? તો કે વધારો થશે. પરંતુ જો આ આપણે ઉદ્દીપક વિષ વિશે વાત કરીએ તો આપણે અહીંયા વિષ એટલે કે ઝેર, બરાબર, આપણને બધાને ખ્યાલ છે, એવી રીતની વાત કરવાની છે. તો ઉદ્દીપક વિષ શું છે? તો મેં તમને પહેલાં કીધું હતું કે તમે ઉદ્દીપકની જ્યારે હાજરીમાં કોઈ પણ પ્રક્રિયા કરો તો પ્રક્રિયાનો વેગ વધે અને એની સક્રિયકરણ શક્તિમાં શું થશે? તો કે વધારો થશે.
કોઈપણ કેટાલિસ્ટની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો એટલે ઉદ્દીપક જે છે એની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે અને ઉદ્દીપકની સક્રિયતામાં શું થશે તો કે વધારો થશે. તો કે ઉદ્દીપક વિષ કોને કહેવાય? તો કે એવો કાર્બનિક પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈપણ પદાર્થ એવો ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે અને ઉદ્દીપકની સક્રિયતા જે છે સંપૂર્ણ નાશ પામે તો એને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. ડેફિનેશન લખું કે કોઈપણ એવો પદાર્થ કે જે ઉદ્દીપકની સક્રિયતાને સંપૂર્ણ નષ્ટ કરે તો તેને ઉદ્દીપક કહેવામાં આવે છે. બરાબર. કોઈપણ એવો પદાર્થ કે જે ઉદ્દીપકની સક્રિયતા જે છે એનો સંપૂર્ણ નાશ કરી નાખે તો એને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. અને આવો કોઈ વિષમાંગ ઉદ્દીપન જ્યારે તમે એડ કરો છો ત્યારે એ શું થશે તો કે વિષમાંગ ઉદ્દીપનના કારણે ઉદ્દીપકની નિષ્ક્રિય એટલે કે ઉદ્દીપક જે છે એની સક્રિયતા જે છે એ સંપૂર્ણ નષ્ટ પામશે અને ઉદ્દીપક કેવો તો કે નિષ્ક્રિય ઉદ્દીપક બની જશે. તો આ જે ઘટના છે એને શું કહેવાય? ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. અને આ પદાર્થ જે તમે ઉમેરો છો કે જે ઉદ્દીપકની સક્રિયતાને કેવો કરી દે છે? સંપૂર્ણ નષ્ટ કરી દે છે તો એને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. અને આ ઉદ્દીપક વિષ જે છે એ 2 ટાઈપના છે. ફર્સ્ટ તો હંગામી વિષ અને સેકન્ડ કાયમી વિષ. તો આપણે એ જોઈશું કે હંગામી વિષ કોને કહેવાય અને કાયમી વિષ કોને કહેવાય. બરાબર. તો જે આ વિષ જે છે એ શું છે આપણે ફરી વખત સમજીએ કે ઉદ્દીપકની સક્રિયતા સંપૂર્ણ નષ્ટ કરે તો એને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. અને આપણા માટે સજીવ માટે તમે જુઓ તો વિષ એટલે કે ઝેર. બરાબર. એટલે કે સજીવ માટે વિષ તરીકે પુરવાર થયેલો પદાર્થ જે છે એ ઉદ્દીપક માટે કેવો છે તો કે વિષ પ્રૂફ એટલે કે રક્ષણાત્મક માલુમ પડ્યો છે. શા માટે તો કે એ જે છે એ રક્ષણાત્મક એટલે કે એનું રક્ષણ કરે છે. ઉદ્દીપન વિષ છે અને એની સક્રિયતામાં ઘટાડો કરે છે પરંતુ એનું રક્ષણ કરે છે. એટલે કે ઉદ્દીપકનું વિષ થવું એ સ્થાયી કે અસ્થાયી ઘટના હોય એવું આપણને માલુમ પડે છે. એટલે કે એ ઘટના કેવી તો કે સ્થાયી અથવા તો અસ્થાયી. જો એ નિષ્ક્રિય થઈ જશે તો કેવું થઈ જશે? અસ્થાયી થઈ જશે. અને જો એ સક્રિય હશે તો એ કેવું તો કે સ્થાયી રહેશે. બરાબર. અને એ ઘટના જે છે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ વિષ સાથે ઉદ્દીપકની રાસાયણિક ઘટના થાય છે અને એવી નવી ઉદ્દીપકની નવી સપાટી જે બને એ કેવી હોય તો કે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જાય. કે જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય અને એમાં ઉદ્દીપક વિષ પદાર્થ તમે એડ કરો એટલે ઉદ્દીપકની સપાટી હશે એ કેવી થઈ જશે તો કે નિષ્ક્રિય થઈ જશે. અને એની સક્રિયતા જે છે એ પુનઃ પ્રાપ્ત કરવા માટે રાસાયણિક પ્રક્રિયાને ફરી વખત કેવી કરવી પડશે તો કે એની અંદર ફરી વખત ઉદ્દીપક એડ કરી અને રાસાયણિક પ્રક્રિયાને ફરી વખત સ્ટાર્ટ કરવી પડશે. બરાબર. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એની અંદર ઉદ્દીપક વિષ તમે ઉમેરી દીધું એટલે રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. એની સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતા સંપૂર્ણ નષ્ટ પામશે. પરંતુ જો તમારે ફરી વખત એ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવી હોય તો એ ફરી વખત એની અંદર ઉદ્દીપક એડ કરી અને તમે રાસાયણિક પ્રક્રિયા કરી શકો છો. આ ઉદ્દીપક વિષ જે છે એ શું કરશે તો કે ઉદ્દીપકની સપાટી જે છે એના ઉપર એક નિષ્ક્રિય સ્તર બનાવી દેશે. નિષ્ક્રિય સ્તર બનાવશે એટલે ઉદ્દીપક જે છે પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. તો એને જે છે એને શું કહેવાય? ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. અને ઉદ્દીપક વિષ 2 ટાઈપના છે, હંગામી અને કાયમી વિષ. હવે કાયમી વિષ કોને કહેવાય તો કે એવા ઉદ્દીપક વિષ કે જે શું કરશે તો કે ઉદ્દીપકની સપાટી ઉપર કાયમી રીતે સ્તર બનાવી દેશે. તમને ઉદાહરણ આપું કે આપણે જે નિકલની વાત કરતા હતા તો આ નિકલ પદાર્થ જે છે એની
सक्रिय केन्द्रों जे होय ए शुं करशे तो कि प्रक्रियकोने एट्रेक्ट करशे पोताना तरफ। परंतु आ विष एवुं छे कि जे उद्दीपकनी सपाटी उपर शुं करशे तो कि निष्क्रिय स्तर बनावी देशे अने प्रक्रिया थवा देशे नहीं। एटले कि उद्दीपकनी सक्रियतामां संपूर्ण नष्ट करशे अने कोईपण रासायणिक प्रक्रिया जे छे एनो प्रक्रियानो वेग केवो करी देशे, साव धीमो करी देशे। एटले कि कोईपण रासायणिक प्रक्रिया थती बंध थई जशे। हवे कायमी विष शुं छे तो कि आ कायमी विष एवो पदार्थ छे जे कोईपण उद्दीपकनी सपाटी उपर कायमी रीते निष्क्रिय स्तर बनावी देशे अने कायमी रीते निष्क्रिय स्तर बनावी देशे एना लीधे ए रासायणिक प्रक्रिया क्यारेय पण स्टार्ट थशे नहीं। बराबर। शा माटे तो कि एना उद्दीपकनी सपाटी उपर कायमी शुं लागी गयुं तो कि निष्क्रिय पड़ लागी गयुं। बराबर। एटले कि कायमी विष उद्दीपक जे छे ए रासायणिक प्रक्रिया साथे जोडाण साधतुं नथी, एटले कि कोईपण रासायणिक प्रक्रिया थवा देतुं नथी अने उद्दीपकनी सपाटी जे छे ने आपणे पुनः स्थायी करी शकता नथी। शा माटे तो कि एने स्थायी करवा एना कोईपण प्रक्रियक छे एना उपर कायमी स्तर लागी गयुं छे, तो उद्दीपक विषનું स्तर लागी गयुं छे એટલે એને આપણે પુનઃ સ્થાયી કરી શકતા નથી। એટલે કેવું છે કે કાયમી વિષ છે। બરાબર। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે H2SO4 જે છે એ H2SO4 ની બનાવટ જે છે એ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય છે। બરાબર। અને એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ તમે યુઝ કરો છો તો એની અંદર તમારે આર્સેનિક જે છે એ ઉદ્દીપક વિષ તરીકે ઉમેરવામાં આવે છે અને એ જે છે એ પ્લેટિનમની રાસાયણિક રીતે પ્લેટિનમને નિષ્ક્રિય બનાવે છે। કઈ રીતે તો કે SO2 વાયુ અને O2 વાયુ સાથે પાણીનો અણુ H2O જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરશો તો એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ વપરાય છે, પરંતુ આર્સેનિક જે છે એ ઉદ્દીપક વિષ તરીકે એનો ઉપયોગ થાય છે, જે પ્લેટિનમને શું કરશે તો કે પ્લેટિનમની સપાટી ઉપર નિષ્ક્રિય સ્તર બનાવી દેશે, એટલે કે એને પ્રક્રિયાની અંદર ભાગ લેવા દેશે નહીં અને H2SO4 બનશે। પરંતુ ફક્ત આ પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને શું બનાવશે H2SO4 બનાવશે। એના ઉપર રહેલો પ્રક્રિયક જે છે ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેશે નહીં અને આ આર્સેનિક જે છે એ વિષ છે એ શું કરશે પ્લેટિનમની સપાટી ઉપર નિષ્ક્રિય સ્તર કાયમી નિષ્ક્રિય સ્તર બનાવી દે છે। બરાબર। એટલે પ્લેટિનમ જે છે ક્યારેક પ્લેટિનમ ઉદ્દીપક જે છે એ ક્યારેય પ્રક્રિયા કરી શકતું નથી અને એની ઉપર આપણે ફરી વખત એને પુનઃસ્થાયી પણ કરી શકતા નથી। બરાબર। એના સિવાય એક બીજું ઉદાહરણ કે એમોનિયા જે હેબર વિધિથી બને છે, એમોનિયા જે બનાવવાની રીત જે છે એની અંદર H2 અને N2 જે છે એ પ્રક્રિયા કરી અને Fe ઉદ્દીપકની હાજરીમાં Fe એટલે કે આયન ઉદ્દીપકની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે કોબાલ્ટ જે છે એ કોબાલ્ટ વિષ તરીકે એની અંદર ઉપયોગ થાય છે અને જે તમને બને છે એ એમોનિયા બને છે। Fe ઉદ્દીપક તરીકે વપરાય છે જ્યારે કોબાલ્ટ જે છે એ ઉદ્દીપક વિષ તરીકે વપરાય છે। બરાબર। અને એમોનિયાનો અણુ બનાવે છે। તો આ કાયમી વિષ થયું। બરાબર। કે જે શું કરે છે તો કે ઉદ્દીપકની સપાટી ઉપર કાયમી ઉદ્દીપન વિષ એટલે કાયમી સ્તર બનાવી લે છે, નિષ્ક્રિય સ્તર બનાવી લે છે અને એને પુનઃસ્થાયી કરી શકતા નથી। તો એ કાયમી વિષ થયું। હંગામી વિષ કોને કહેવાય તો આપણે એના વિશે જોઈએ। હંગામી વિષ શું છે તો કે એ જે છે એ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થાય છે। આ ઉદ્દીપક છે આપણે નિકલ જ લઈ લઈએ। બરાબર। ઉદાહરણ તરીકે આપણે નિકલને જ રાખશું કે આ હંગામી વિષ જે છે એ શું કરશે તો કે કોઈપણ ઉદ્દીપક હશે એની સપાટી ઉપર સ્તર બનાવી દેશે, એટલે કે અધિશોષાશે, એના ઉપર શોષણ થઈ જશે અને એ જે છે ઉદ્દીપકની સપાટી ઉપર વિષ જે છે હંગામી વિષ એનું તમે અધિશોષણ થઈ જાય તો પ્રક્રિયા અમુક સ્થાનો જે છે એ હંગામી વિષ દ્વારા શું થઈ જશે સંતોષ એની સપાટી ઉપર સ્તર બનાવી લેશે, એટલે એના અધિશોષણ એટલે કે પ્રક્રિયકના અધિશોષણની પ્રક્રિયક જે છે એના સપાટી ઉપર પ્રક્રિયકનું અધિશોષણ કેવું થશે ઓછું થશે। શા માટે તો કે આ હંગામી વિષ જે છે એણે પોતે સ્થાન રોકી લીધું। ક્યાં તો કે નિકલના જે સક્રિય કેન્દ્ર હતા એની ઉપર હંગામી વિષે પોતાનું સ્થાન રોકી લીધું, એટલે પ્રક્રિયકોને અધિશોષણ થવા માટે સ્થાનની શું પડશે એને અધિશોષણ થવા માટે ઘટ પડશે। બરાબર। અહીંયા એને સક્રિય સ્થાન મળી રહેશે
નહીં. આવું થશે ત્યારે ઉદ્દીપકની સક્રિયતા કેવી થઈ જશે? તો કે ઘટી જશે. બરાબર, ઉદ્દીપકની સક્રિયતામાં શું થશે? ઘટાડો થશે. અને આવા જે હંગામી વિષ જે છે એને દૂર કરવા માટે શું કરવું? તો કે તમે એ ઉદ્દીપકને થોડો પણ ગરમ કરો, એને હીટ આપો થોડી પણ, તો એ શું થઈ જશે? હંગામી વિષ જે છે એ દૂર થઈ જશે અને ઉદ્દીપકની સક્રિયતા જે છે કેવી થઈ જશે? તો કે પુનઃ સ્થાપિત થઈ જશે. બરાબર, અને આ ઉદ્દીપક વિષ જે છે એ ઉદ્દીપકની સપાટી ઉપર જ્યારે અધિશોષણ થાય છે ત્યારે એના સક્રિય કેન્દ્રોને શું કરી દેશે? ઢાંકી દેશે. એટલે એમાં પ્રક્રિયકો જે છે એ પોતાનું સ્થાન મેળવી શકશે નહીં. તો એને હંગામી વિષ કહેવામાં આવે છે. કાયમી વિષ એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર કાયમી રીતે નિષ્ક્રિય સ્તર બનાવી દેવું, અને હંગામી વિષ એટલે કે એનું અધિશોષણ થવું, જેથી પ્રક્રિયકો જે છે પોતે એના ઉપર સક્રિયકૃત સંકીર્ણ બનાવી શકશે નહીં. બરાબર, અને આ જે છે હંગામી વિષ એને આપણે ગરમ કરીએ એટલે એને દૂર કરી શકીએ છીએ, પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ. જ્યારે કાયમી વિષ જે છે એને આપણે પુનઃ સ્થાપિત કરી શકતા નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું તો કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ, આર્સેનિક અને H2S આ બધા જે છે એ હંગામી વિષ છે. હંગામી વિષ તરીકે આ બધાનો ઉપયોગ થાય છે, કે જે શું કરશે? તો કે હંગામી વિષ જે છે એ નિકલની સપાટી, કોઈપણ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થશે, એટલે પ્રક્રિયાકારકો જે છે એ પોતાનું અધિશોષણ થઈ શકશે નહીં. બરાબર, તો આ જે ઘટના છે એને આપણે હંગામી વિષ અને કાયમી વિષ કહી શકીએ. તો વિષ તમને ખ્યાલ આવી ગયો કે કોઈપણ પદાર્થ જે છે ઉદ્દીપકની સક્રિયતાને સંપૂર્ણ નષ્ટ કરે તો તેને ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. ઉદ્દીપક વિષ 2 ટાઈપના છે, હંગામી વિષ અને કાયમી વિષ. હંગામી વિષ જે છે એને તમે ગરમ કરો એટલે એને તમે દૂર કરી શકો છો, પુનઃ સ્થાપિત કરી શકો છો, પરંતુ કાયમી વિષ જે છે એને તમે પુનઃ સ્થાપિત કરી શકતા નથી. હવે એના પછી આપણે જોઈએ કે ઋણ ઉદ્દીપન. તો ઋણ ઉદ્દીપન શું છે? આ ઋણ ઉદ્દીપન, બરાબર, ઋણ ઉદ્દીપન અને ધન ઉદ્દીપન. તો પહેલાં ડેફિનેશન કહું કે જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ ઘટાડે તો તેને ઋણ ઉદ્દીપન કહેવામાં આવે છે. ડેફિનેશન લખું. જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે તો તેને ઋણ ઉદ્દીપન ઘટાડે, પ્રક્રિયાનો વેગ ઘટાડે તો તેને ઋણ ઉદ્દીપન કહેવામાં આવે છે. અને જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે તો એને ધન ઉદ્દીપન કહેવામાં આવે છે. બરાબર, અસ્થાયી, બરાબર, કોઈપણ રસાયણો જે છે એને અસ્થાયી રૂપમાં જાળવી રાખવા માટે ઋણ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. જે શું કરશે? તો કે પ્રક્રિયાનો વેગ જે છે એને ઘટાડશે. શા માટે? તો કે કોઈપણ ઉદ્દીપક જે છે અસ્થાયી સ્થિતિમાં છે. માનો કે આ નિકલ ઉદ્દીપક જે છે એ પોતે અસ્થાયી છે અને આપણે એને અસ્થાયી સ્વરૂપમાં જાળવી રાખવો છે, કે પ્રક્રિયા આપણે ધીમી થવા દેવી છે. બરાબર, તો પ્રક્રિયાનો વેગ ઘટાડવા માટે એવા ઉદ્દીપક આવે છે કે જેને તમે એડ કરી દો એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓલરેડી કેવો ચાલશે? તો કે ધીમો ચાલશે. બરાબર, તો એના માટે કેનો ઉપયોગ થાય છે? ઋણ ઉદ્દીપનનો ઉપયોગ થાય છે. ઘણા બધા ઉદાહરણ છે. એસિટેનિલાઇડ અને એસિટેનિલાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 જે છે એને સ્થાયી સ્વરૂપમાં જાળવી રાખે છે. બરાબર, H2O2 જે છે ને તમે સ્થાયી રૂપમાં જાળવી રાખવું હોય તો એસિટેનિલાઇડનો ઉપયોગ થાય છે, કે જે કેવું છે? ઋણ ઉદ્દીપન છે. બરાબર, એ સિવાય તો કે સોડિયમ બેન્ઝોએટ જે છે, સોડિયમ બેન્ઝોએટ એક ખોરાક જે છે, ખોરાકને સાચવી રાખવા માટે કોનો ઉપયોગ થાય છે? સોડિયમ બેન્ઝોએટનો. તો એ જે છે ખોરાકને બગડવા દેતો નથી, આપણે એને સ્થાયી સ્વરૂપમાં રાખી શકીએ છીએ. બરાબર, તો એના માટે કોનો ઉપયોગ થાય છે? સોડિયમ બેન્ઝોએટનો. એ સિવાય રબર ઉદ્યોગમાં રબર, ખાદ્ય પદાર્થ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ જેલ વગેરે જેવા ઉદ્યોગોની અંદર ઋણ ઉદ્દીપક જે છે એ વપરાય છે. ક્યાં? તો કે રબર ઉદ્યોગમાં. રબર ઉદ્યોગમાં અમુક રિએક્શન એવી થતી હોય કે જેને આપણે પ્રક્રિયાનો વેગ ધીમો રાખવો છે. બરાબર, તો એના માટે પણ ઉપયોગ થાય. ખાદ્ય પદાર્થમાં તો કે ખાદ્ય પદાર્થની સંગ્રહિત કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? ઋણ ઉદ્દીપન, કે જે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિકની અંદર પણ એનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક જ્યારે બનતું હોય તો પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર પણ, પેટ્રોલિયમમાં, એ બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? ઋણ ઉદ્દીપન વપરાય છે. બરાબર,
એ સિવાય તો કે હાઇડ્રોક્વિનોન જે છે એ મોનોમરને સ્થાયી રીતે જાળવી રાખે છે. મોનોમરના અણુ જે છે એ જોડાય અને પોલિમર બનાવે છે, તો મોનોમરને સ્થાયી સ્થિતિમાં જાળવી રાખવા માટે હાઇડ્રોક્વિનોન જે છે એ વપરાય છે. એ સિવાય તો કે રબરની આયુષ્ય વધારવા માટે એરોમેટિક એમાઇન થાયોયુરિયા વપરાય છે. હવે રબર જે છે એને તમારે સ્થાયી સ્વરૂપમાં એટલે કે આયુષ્યનું વધારવા માટે થઈ અને થાયોયુરિયા એમાં વપરાય છે. એ સિવાય વનસ્પતિ ઘી, માખણ અને ઘણા તેલ, બરાબર, એ બગડે નહીં એના માટે એન પ્રોપાઇલ ગેલેટ, કેવું તો કે એન પ્રોપાઇલ ગેલેટ જે છે એનો ઉપયોગ થાય છે. કઈ જગ્યાએ? તો કે વનસ્પતિ ઘી, માખણ, તેલ આવું બધું બગડે નહીં, બરાબર, એને સાચવી રાખવા માટે થઈ એન પ્રોપાઇલ ગેલેટ નામનો કમ્પાઉન્ડ અંદર ઉમેરવામાં આવે છે. અથવા તો એ ન હોય તો બ્યુટોક્સી એનિસોલ જે છે એને સાચવવા માટે આ બંનેનો ઉપયોગ થાય છે, બરાબર. અને કેટલાક લેડ, આયર્ન અને પેન્ટાકાર્બોનિલ જેવા સંયોજનો જે છે કે જે ક્યાં તો કે કોઈ પણ વાહનોની અંદર આપણે ઈંધણ એટલે કે બળતણ તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. તો એ જે વાપરીએ છીએ એની અંદર પણ ઋણ ઉદ્દીપનનો ઉપયોગ થાય છે કે જે રાસાયણિક પ્રક્રિયાને કેવી કરે? તો કે ધીમી કરે. તો કોને કહેવાય? ઋણ ઉદ્દીપન. કે એવા ઉદ્દીપકો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે તો એને ઋણ ઉદ્દીપન કહેવામાં આવે છે. અને એવા ઉદ્દીપક કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તો એને ધન ઉદ્દીપન કહેવામાં આવે છે. પછી એના પછી આપણે તમે ઉદ્દીપન 20 જોયું, એમાં કાયમી અને હંગામી બંને 20 જોયા, અને ઋણ ઉદ્દીપન અને ધન ઉદ્દીપન જોયું. હવે આપણે એના પછીનું સ્વયં ઉદ્દીપન. તો કે સ્વયં ઉદ્દીપન કોને કહેવાય? તો કે એવું ઉદ્દીપક કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી નિપજો જે છે એ નિપજો પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે. માનો કે એ અને બી જે છે એ અને બી સંયોજન બનાવે છે, તો આ એ અને બી નિપજ જે બને છે એ જ પોતે ઉદ્દીપક તરીકે શું કરશે? કાર્ય કરશે. એટલે કે એ જ પ્રક્રિયાનો વેગ વધારશે, બરાબર. નિપજ જે બને છે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે તો એવી પ્રક્રિયા એટલે કે ઉદ્દીપક તરીકે કાર્ય કરે એટલે કે પ્રક્રિયાને કેવી કરે? પ્રવેગિત કરે, એટલે કે પ્રક્રિયા થવા માટે એને તત્પર કરે. તો આવી પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. અને આવા જે પદાર્થ હોય એને સ્વયં ઉદ્દીપક કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન કહું કે કેટલાક રાસાયણિક પદાર્થો એવા હોય છે કે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી નિપજો જે છે એમાંથી એકાદ પદાર્થ પોતે જે છે ઉદ્દીપક તરીકે વર્તે છે. નિપજ તરીકે માનો કે એ અને બી કમ્પાઉન્ડ તમને મળ્યો તો એ જે છે નિપજ તરીકે વર્તે છે અને પ્રક્રિયાને પ્રવેગિત કરે છે. એટલે આવી પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને કહું તો KMnO4 એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ જે છે KMnO4 એ જે છે એ અને ઓક્ઝેલિક એસિડ એમના વચ્ચે પ્રક્રિયા થઈ. KMnO4 અને ઓક્ઝેલિક એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ અને નિપજ બને છે અને નિપજ તરીકે જ્યારે તમને Mn+2 અને બીજા કોઈ પણ સંયોજન તમને મળતા હોય તો આ Mn+2 જે છે એ શું કરશે? તો કે આ બંને કમ્પાઉન્ડને પ્રક્રિયા કરવા માટે પ્રવેગિત કરશે. એટલે કે એમાં જે તમને નિપજ મળે છે એ જ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો એને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. એના પછી આપણે પ્રેરક ઉદ્દીપન અને એસિડ બેઝ ઉદ્દીપન જોયા હતા. તો એસિડ બેઝ ઉદ્દીપક કોને કહેવાય? તો કે રાસાયણિક દ્રાવણમાં એસિડિક કે બેઝિક માધ્યમ તરીકે કોણ આવેલું હોય? તો કે ઉદ્દીપક આવેલું હોય. તો કે દ્રાવણમાં એસિડને અથવા તો બેઝ વડે થતા ઉદ્દીપનમાં મધ્યવર્તી પદાર્થ બને તો આ પ્રકારના ઉદ્દીપનને એસિડ બેઝ ઉદ્દીપન કહેવામાં આવે છે. એટલે શું? તો કે એસિડ બેઝ ઉદ્દીપક તરીકે વપરાતો પદાર્થ કેવો હોય? કાં તો એસિડિક હોય અને કાં તો બેઝિક હોય, તો એને એસિડ બેઝ ઉદ્દીપક કહેવામાં આવે છે. એના પછી આપણે જોયું હતું ઉદ્દીપક પ્રેરક. સમાંગ ઉદ્દીપનના આપણે 2 પ્રકાર જોયા હતા, બરાબર. કે એની અંદર તમે જોયું હતું એસિડ બેઝ ઉદ્દીપન અને સાથે ઉદ્દીપક પ્રેરક ઉદ્દીપક જોયું હતું, બરાબર. એટલે કે પ્રેરક ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે બંને પ્રક્રિયકો જે છે એ એકબીજાને પ્રક્રિયા કરવા માટે પ્રવેગિત કરશે. માનો કે કોઈ પણ એક ઉદાહરણ જે છે એ N2+3H2
પ્રક્રિયા થઈ અને 2 એમોનિયાના અણુ જે બને છે તો આ બંને પરમાણુ જે છે એકબીજાને પ્રક્રિયા કરવા માટે પ્રવેગિત કરશે તો એને પ્રેરક ઉદ્દીપક કહેવામાં આવે છે. એટલે કે પ્રેરક ઉદ્દીપક અને એના પછી આપણે જે જોયું એ એસિડ બેઝ અથવા તો એસિડિક અથવા તો બેઝિક ઉદ્દીપક, એસિડ બેઝ ઉદ્દીપક. બરાબર, આટલા આપણે ઉદ્દીપક જોયા. ફરી વખત કહું, ઉદ્દીપક 20 એની અંદર હંગામી અને કાયમી, ઋણ ઉદ્દીપન, ધન ઉદ્દીપન, સ્વયં ઉદ્દીપન, પ્રેરક ઉદ્દીપન અને એસિડ બેઝ ઉદ્દીપન. બરાબર, આજે જે છે તમને કંઈ પણ આના વિશે પૂછે તો તમને આવડવું જોઈએ. બધાની અંદર શું છે? ઋણ ઉદ્દીપન તો કે પ્રક્રિયાનો વેગ ઘટાડે તો એને ઋણ ઉદ્દીપન કહેવાય. ધન ઉદ્દીપન તો કે પ્રક્રિયાનો વેગ વધારે તો એને ધન ઉદ્દીપન કહેવાય. સ્વયં ઉદ્દીપન તો કે પોતે જ નિપજ જે છે પોતે ઉદ્દીપક તરીકે કાર્ય કરે તો એને સ્વયં ઉદ્દીપન કહેવાય. પ્રેરક ઉદ્દીપન તો કે પ્રક્રિયાકારકો એકબીજાને પ્રક્રિયા કરવા માટે પ્રેરણા આપે તો એને પ્રેરક ઉદ્દીપન કહેવાય. એસિડ બેઝ ઉદ્દીપક તો કે એસિડ બેઝ ઉદ્દીપક એને કહેવાય કે ઉદ્દીપકો જે છે કાં તો એસિડિક મીડિયમમાં હોય કાં તો બેઝિક હોય તો એને એસિડ બેઝ ઉદ્દીપન કહેવામાં આવે છે. બરાબર, કાયમી વિષ તો કે પ્રક્રિયાકારક ઉપર કાયમી શું બનાવી દી તો કે કાયમી વિષનું સ્તર બનાવી દી તો એને કાયમી વિષ કહેવામાં આવે. હંગામી વિષ તો કે એ જે છે એ હંગામી વિષ કોને કહેવામાં આવે તો કે તે પ્રક્રિયાકારક ઉપર પ્રક્રિયાકારકના સક્રિય કેન્દ્રો હશે એની સાથે જોડાઈ જશે, અધિશોષણ થશે એટલે પ્રક્રિયકને જોડાવામાં મુશ્કેલી ઉત્પન્ન થશે તો એને શું કહેવાય તો કે હંગામી વિષ કહેવાય. હંગામી વિષ અને કાયમી વિષ જે છે એમાં શું ફેર છે તો કે હંગામી વિષ જે છે એને તમે હીટ આપો છો, ગરમ કરો છો તો એને દૂર કરી શકાય છે, જ્યારે કાયમી વિષ જે છે એને આપણે દૂર કરી શકાતા નથી એટલે કે એને પુનઃ સ્થાપિત કરી શકાતા નથી. તો આપણે એટલી ડેફિનેશન જોઈ. હવે આપણે એના પછી જોઈએ ઉત્સેચકીય ઉદ્દીપન. ઉત્સેચક ઉદ્દીપન, એન્ઝાઇમ કેટાલિસ્ટ. આપણે એને શું કહી શકીએ? એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક, એન્ઝાઇમ કેટાલિસ્ટ. બરાબર, તો ઉત્સેચકીય ઉદ્દીપન શું છે પહેલાં આપણે એ સમજીએ. તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે દ્રાવણમાં સામાન્ય તાપમાને અને દબાણે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ જીવંત એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા કરી શકાય એવી હોય છે. બરાબર, સૂક્ષ્મ જીવાણુ દ્વારા કરી શકાય એવી પ્રક્રિયા હોય તો એને ઉત્સેચકીય ઉદ્દીપન કહેવામાં આવે છે. તમે દાખલા તરીકે ફરી વખત એક વખત ડેફિનેશન કહું કે એવી અમુક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જે મંદ દ્રાવણમાં સામાન્ય તાપમાને અને દબાણે એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ પ્રેશર અથવા તો ટેમ્પરેચર આપ્યા વગર સામાન્ય તાપમાને અને દબાણ એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે જેની અંદર સૂક્ષ્મ જીવાણુઓ અને જીવંત સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય છે અને રાસાયણિક પ્રક્રિયાને કેવી બનાવતા હોય છે? ઝડપી બનાવતા હોય છે તો એને ઉત્સેચકીય ઉદ્દીપન કહેવામાં આવે છે. બરાબર, એ જે છે એની અંદર તમે ઉદાહરણ તમને કહું તો કે નાના અણુઓ જે છે પ્રોટીન જે છે એ પ્રોટીન અને ડીએનએ જેવા અણુઓ જે છે એ જોડાય અને બાયોપોલિમર જે બનાવે છે તો એ પોલિમરની ઘટના જે બને છે બરાબર, તો એ પ્રક્રિયામાં આ ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ પ્રક્રિયાની અંદર ભાગ લે છે. એટલે કે મનુષ્યના બોડીની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં ખાસ કરીને ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ કાર્ય કરતા હોય છે. કઈ રીતે તો કે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે પ્રોટીન અને ડીએનએ જે છે એવા ડીએનએ અને પ્રોટીન જેવા અણુઓ જે છે એમાંથી જટિલ બાયોપોલિમર તમારે બનાવવો હોય તો એ બાયોપોલિમર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે આ ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ વપરાય છે. અને એનું તમે વિઘટન કરશો તો વિઘટન કરવાથી ઘણા બધા અસંખ્ય તમને જે અણુઓ મળશે. બરાબર, બાયોપોલિમર્સ જે છે એનું તમે વિઘટન કરશો તો ઘણી બધી પ્રક્રિયાઓ ચાલુ રાખવા માટે જરૂરી ઉર્જાનું નિષ્કર્ષણ આ વિઘટન દ્વારા તમે એ ઉર્જાનું નિષ્કર્ષણ તમે એમના દ્વારા તમને જરૂરી ઉર્જા મળી રહી છે. એટલે કે બાયોપોલિમર જે અણુ છે તમે એનું વિઘટન કરો તો વિઘટન કરતાં એટલી એનર્જી તમને મળે છે કે જે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ ચાલુ રહી છે એના દ્વારા. તો આવી જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે આ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે મનુષ્યના બોડીની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં કોણ વપરાય છે તો કે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ ત્યાં વપરાય છે. અને ઉત્સેચકો જો પ્રોટીન હોય તો એમનો અણુભાર જે છે એ કેટલો તો કે 15,000 થી લઈ અને
1 લાખ સુધીનો અણુભાર ધરાવતા હોય છે, બરાબર, ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ. એટલે કે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે, જો પ્રોટીન હોય તો એનો અણુભાર કેટલો હશે, તો કે 15,000થી લઈ અને 1 લાખ સુધીનો અણુભાર ધરાવતા હોય છે. અને પ્રક્રિયાનો દર આ તમે જે છે એને ઉદ્દીપક તરીકે યુઝ કરો તો પ્રક્રિયાનો દર 10⁻8 to 10⁻20 એટલો પ્રક્રિયાનો વેગની અંદર શું કરે છે, વધારો કરે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા જો ધીમી થતી હોય તો એનામાં કેટલો વધારો કરે છે, 10⁸ ગણો, બરાબર. 10⁸ એટલે કે એકની પાછળ બીજા 8 મીંડા, બરાબર. એટલે કે આની પાછળ તમે 8 મીંડા લગાવો અને એ પ્રક્રિયાનો દર કેટલો ઝડપી બને, તો કે કરોડોની સંખ્યાની અંદર એ પ્રક્રિયાની અંદરનો શું થશે, તો કે વધારો થશે. શેના લીધે, તો કે ઉત્સેચકીય ઉદ્દીપનના લીધે. અને એ પણ જો પ્રક્રિયા પ્રોટીન તરીકે હોય, ઉત્સેચકીય ઉદ્દીપન, ઉત્સેચક વન ટાઈપ ઓફ પ્રોટીન છે, એટલે કે પ્રોટીન ઉદ્દીપન જે છે એનો અણુભાર અહીંયાથી એટલે સુધીનો હોય, 15,000થી લઈ 1 લાખ સુધીનો હોય. અને કેટલો પ્રક્રિયાનો વેગ વધારશે, તો કે લાખો અને કરોડોની સંખ્યામાં પ્રક્રિયાનો વેગ શું કરશે, વધારશે. તો એને ઉત્સેચકીય ઉદ્દીપન કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ ઉત્સેચકીય ઉદ્દીપનના, કે મનુષ્યના બોડીની અંદર, એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ જૈવ રાસાયણિક પ્રક્રિયા કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એની અંદર કેવા ઉત્સેચકો જે છે એ વપરાય છે, એની આપણે વાત કરીએ, બરાબર. તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે છે, એટલે કે જીવંત કોષ, મનુષ્યના બોડીની અંદર રહેલો જીવંત કોષ જે છે એમાં ઘણા બધા ઉત્સેચકો જે છે શરીરની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકીય ઉદ્દીપકો તરીકે વપરાતા હોય છે. દાખલા તરીકે તો કે લાળ રસ જે છે, મનુષ્યના મુખની અંદર જે લાળ રસ એનો સ્ત્રાવ થાય છે એની અંદર રહેલો થાઇમિન અને પિત્તરસમાં રહેલો પેપ્સિન, એ જે છે ખોરાકમાં રહેલા શર્કરા એટલે કે ગ્લુકોઝ અને સુક્રોઝ જે છે એ શર્કરા તથા પ્રોટીનનું શું કરશે, તો કે એના અણુઓને તોડવાની અંદર મદદ કરશે. તો આ જે છે એ થાઇમિન અને પેપ્સિન બંને ઉત્સેચકો જે છે એ રાસાયણિક પ્રક્રિયા એટલે કે ઉત્સેચકીય ઉદ્દીપન તરીકે વપરાય છે. અને એ કેવી પ્રક્રિયા કરે છે, તો કે ખોરાક પાચન જે છે, ખોરાક પાચન માટે એ શું કરશે, તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારશે, બરાબર. તો એ જે છે જીવંત રાસાયણિક પ્રક્રિયા છે. અને ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એક વન ટાઈપ ઓફ કાર્બનિક સંયોજન જ છે. આમ તો આપણે એને પ્રોટીન પણ કહીએ તો પણ એ કંઈક ખોટું પડે નહીં. એટલે કે જીવંત વનસ્પતિ અને પ્રાણીની અંદર એ શું થાય છે, તો કે ઉત્પન્ન થાય છે. અને પાણીની અંદર એ કેવું, તો કે કલીલીય દ્રાવણ બનાવે છે. ઉત્સેચક જે છે એ વોટર ઇન્સોલ્યુબલ મોસ્ટલી હોય, એટલે એ કેવું બનશે, તો કે કલીલ દ્રાવણ બનશે. કલીલ દ્રાવણ એટલે શું, તો કે એકદમ એની અંદર બહુ ઝીણા પાર્ટિકલ્સ અંદર હોય એવું સોલ્યુશન બને, એનું ક્લીન સોલ્યુશન બનતું નથી. એટલે એની અંદર આપણે એની રચના જોઈએ તો એ કેવું છે, તો કે પાણીની અંદર અદ્રાવ્ય છે અને પાણીની અંદર કલીલ જેવું દ્રાવણ બનાવે છે. તો એને આપણે ઉત્સેચકીય ઉદ્દીપન કહી શકીએ. એ સિવાય તમને બીજું ઉદાહરણ આપું તો ખાંડનું આથવણની ક્રિયા જે છે એમાં ગ્લુકોઝ અને આલ્કોહોલમાં થતી પ્રક્રિયા જે છે ઝાયમેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. ઝાયમેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય. કઈ રિએક્શન, તો કે ખાંડના આથવણની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ અને આલ્કોહોલ જે છે, ગ્લુકોઝ અને આલ્કોહોલ વચ્ચે ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય. એ સિવાય તો કે ડાયાસ્ટેજ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર ઝડપી પ્રક્રિયા છે, બરાબર. એટલે કે ડાયાસ્ટેજ સ્ટાર્ચ જે છે એમાં ડાયટેઝ નામનો ઉત્સેચક વપરાય છે. ડાયસ્ટેજ નામનો એ શું કરશે, તો કે સ્ટાર્ચનું માલ્ટોઝમાં ઝડપથી રૂપાંતર કરશે. એ સિવાય તો કે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં એટલે કે સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝની અંદર જે રૂપાંતર થાય છે, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં જે રૂપાંતર થાય છે એ દરમિયાન જે ઉદ્દીપક વપરાય છે એ કેવો, તો કે અકાર્બનિક ઉદ્દીપક વપરાય છે. એને પણ કેવો, તો કે ઉત્સેચકીય ઉદ્દીપન કહેવામાં આવે છે, બરાબર. તો આ બધી આપણે રિએક્શન જોઈ કે મનુષ્યના બોડીની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્સેચકીય ઉદ્દીપક જે છે
એ વપરાય છે। તો આપણે વાત કરી ઉત્સેચકીય ઉદ્દીપનની, અને ઉત્સેચકીય ઉદ્દીપનની તમે લાક્ષણિકતા જોશો તો ઉત્સેચકીય ઉદ્દીપન જે છે એ સંતુલન સ્થિતિમાં એટલે કે અંતિમ સ્થિતિએ ખલેલ પહોંચાડતું નથી, એટલે કે પ્રક્રિયાનો દર જે છે એ ઉત્સેચકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, કે ઉત્સેચક જે છે એની સાંદ્રતા કેવી છે એના ઉપર આધાર રાખે છે, અને એ ગમે ત્યારે પોતાની રાસાયણિક પ્રક્રિયા જે છે એને અટકાવતું નથી। આપણે મનુષ્યના બોડીની અંદર જે છે કોઈ પણ ડાયજેશન સિસ્ટમની અંદર વપરાતા ઉત્સેચકો જે છે એમાં ક્યારે ખલેલ પહોંચે છે નહીં, તો કે એ પોતાનું કાર્ય નિયમિત રીતે કરે છે, બરાબર। એટલે એ પોતાનું રાસાયણિક પ્રક્રિયા જે છે અને પ્રક્રિયાનો દર જે છે ઉત્સેચકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, અને પોતાની સ્થિતિએ અંતિમ સ્થિતિએ કોઈ પણ જાતની ખલેલ પહોંચાડતું નથી। તો આ બંને એની લાક્ષણિકતા છે। એ સિવાય તો કે યોગ્ય તાપમાને એ પોતે સારી રીતે કાર્ય કરે છે, એટલે એને કોઈપણ જાતનું ટેમ્પરેચર આપવાની જરૂર પડતી નથી, એ નોર્મલ ટેમ્પરેચર ઉપર કઈ રીતે તો કે સારી રીતે કાર્ય કરે છે। અથવા તો તાપમાનનો ગાળો કેવો તો કે 25 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી હોય તો એ પોતાનું કામ કેવી રીતે તો કે સારી રીતે કરે છે। કોણ તો કે ઉત્સેચકીય ઉદ્દીપક જે છે એ। તો આપણે એની કેટલી તો કે 4 લાક્ષણિકતા જોઈ, તો કે એ ટેમ્પરેચર ઉપર કેવું છે તો કે નિયમિત છે, અને સેકન્ડ તો કે એની લાક્ષણિકતાની અંદર એ કેવું છે સામાન્ય રીતે એનો પ્રક્રિયાનો દર જે છે એ પ્રક્રિયાનો દર એની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, અને અંતિમ સ્થિતિએ કોઈપણ જાતની ખલેલ પહોંચાડતું નથી, તો એને ઉત્સેચકીય ઉદ્દીપન કહેવામાં આવે છે। એટલે મેં તમને ઉદાહરણ આપ્યા કે આ જે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું સુક્રોઝની અંદર જે રૂપાંતર થાય છે એટલે કે એમાં વપરાતો ડાયાસ્ટેજ ઉત્સેચક વપરાય છે। એ સિવાય સુક્રોઝ અને સુક્રોઝનું જે છે જળ વિભાજન એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર જે થાય છે એ દરમિયાન વપરાતો માલ્ટેઝ ઉત્સેચક, બરાબર। આ બધા જ જે છે એ કેવા છે તો કે ઉત્સેચકીય ઉદ્દીપન છે। તો આપણે જોયું ઉત્સેચકીય ઉદ્દીપન, અને એ સિવાય તો કે ઔદ્યોગિક ક્ષેત્રે નવો પ્રશ્ન તમારા માટે મેં તમને કીધું હતું કાલે કે આપણે જોશું જુદા જુદા ઉદ્દીપન, એટલે આજે આપણે ઉદ્દીપન 20 જોયું, એમાં હંગામી અને કાયમી। એ સિવાય આપણે જોયું ઋણ ઉદ્દીપન, ધન ઉદ્દીપન, એસિડિક ઉદ્દીપન, બેઝિક ઉદ્દીપન, પછી નેક્સ્ટ પ્રેરક ઉદ્દીપન, અને બસ એટલે આપણે ઉદ્દીપન જોયા, પ્રેરક ઉદ્દીપન અને સ્વયં ઉદ્દીપન, બરાબર। પ્રેરક ઉદ્દીપન, સ્વયં ઉદ્દીપન, ધન ઉદ્દીપન, ઋણ ઉદ્દીપન, એસિડિક, બેઝિક, અને સાથે ઉદ્દીપન 20 એની અંદર હંગામી અને કાયમી, અને લાસ્ટ આપણે જોયું ઉત્સેચકીય ઉદ્દીપન કે જે જીવ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે મનુષ્યના બોડીની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, અને રાસાયણિક પ્રક્રિયાને કેવી બનાવે છે, ઝડપી બનાવે છે। મોસ્ટલી જીવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ડાયજેશન સિસ્ટમની અંદર વપરાતો ઉત્સેચક જે છે એ ખાસ, બરાબર, ડાયજેશન સિસ્ટમની અંદર ઉત્સેચકો જે વપરાય છે જે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી કરે છે, ઝડપી બનાવે છે, અને પોતે જે છે એ ટાઈમનો કેવું છે તો કે પરફેક્ટ છે, બરાબર। એન્ડિંગના ટાઈમે એ કોઈપણ જાતની ખલેલ પહોંચાડતું નથી, અને પોતાના ટાઈમે એ પોતાનું કાર્ય કરી લે છે, એ પણ કેવું તો કે નોર્મલ ટેમ્પરેચર ઉપર પોતે કાર્ય કરી લે છે। તો આપણે એટલા ઉદ્દીપનના જુદા જુદા પ્રકાર જોયા। હવે આપણે જે જોવાનું છે તો કે ઉદ્યોગોની અંદર ઉદ્દીપકોનું મહત્ત્વ શું છે, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપકોનું મહત્ત્વ, ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપકનું મહત્ત્વ, તો કે ઘણી બધી ઉદ્યોગોની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય કે જેની અંદર પ્રક્રિયાનો વેગ વધારવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે। તો આપણે એક પછી એક એનું મહત્ત્વ જોઈએ। તો H2SO4 જે છે એ મોસ્ટલી H2SO4 મોટાભાગની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉદ્યોગોની અંદર થાય છે એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે H2SO4નો ઉપયોગ થાય। કેવી રાસાયણિક પ્રક્રિયા તો કે પ્લેટિનમ અને H2SO4 જે છે એની બનાવટ માટે, બરાબર, તો એની બનાવટ માટે શેનો તો કે પ્લેટિનમ અને વેનેડિયમ જે છે એ પોતે એની અંદર
ઉદ્દીપક તરીકે વપરાય છે. એ સિવાય તો કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જે છે એની ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર પણ પ્લેટિનમનો ઉપયોગ થાય છે. એ સિવાય H2SO4 જે છે એની લેડ ચેમ્બર પદ્ધતિની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. એના પછી આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, એના પછી આપણે જોઈએ તો આલ્કોહોલમાંથી જે એસિટિક એસિડ બને છે એની અંદર કેડમિયમનો ઉપયોગ જે છે, આલ્કોહોલમાંથી એસિટિક એસિડ જે બને છે એની અંદર તો કે કેડમિયમ જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. એ સિવાય તો કે વનસ્પતિ ઘી છે એની બનાવટમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ઉદ્યોગોની અંદર જે વનસ્પતિમાંથી જે ઘી બનાવવામાં આવે છે એની અંદર શેનો તો કે નિકલ જે છે એનો ઉપયોગ થાય છે. એ સિવાય તો કે H2 જે છે, H2ની બોશ પદ્ધતિની અંદર Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ જે છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. એ સિવાય તો કે ખાંડ ઉદ્યોગમાં ખાંડની આથવણની પ્રક્રિયામાં ઝાયમેસ, એ આપણે હમણાં વાત કરી બરાબર, ખાંડના ઉત્પાદન માટે જે ઝાયમેસ ઉત્સેચક વપરાય છે એ બરાબર. એ સિવાય તો કે આથવણની પદ્ધતિ માટે બ્યુટેરિક એસિડ પદ્ધતિમાં લેક્ટિક એસિડ ઉદ્દીપક તરીકે વપરાય છે. એ સિવાય તો કે H2 અને CO કાર્બન મોનોક્સાઇડ અને H2 જે છે એ હાઇડ્રોકાર્બનની બનાવટમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એનો ઉપયોગ થાય છે બરાબર. એમોનિયાની હેબર પદ્ધતિની અંદર Fe ઉદ્દીપક તરીકે વપરાય છે. આ બધું ઉદ્યોગોની અંદર ઉદ્દીપકો જે છે વપરાય છે એની આપણે વાત કરીએ છીએ કે આવા બધા ઉદ્દીપકો જે છે એ વપરાય છે બરાબર. આ બધા જે છે શું છે તો કે ઉદ્દીપકો છે કે જે ઉદ્યોગોની અંદર જુદી જુદી રીતે વપરાતા હોય છે. એ સિવાય તો કે આલ્કિનના બહુલીકરણમાં તો કે એક આલ્કિન જે છે, આલ્કિનના બહુલીકરણની અંદર ફોસ્ફોરિક એસિડ H3PO4 જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. એ સિવાય તો કે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડનું ડિહાઇડ્રોજનેશન પદ્ધતિની અંદર કોપર જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. એટલે કે આવા જુદા જુદા ઉદ્યોગોની અંદર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એમાં ઉદ્દીપકો જે છે એ પોતાનું કાર્ય કરતા હોય છે. તો આ આપણે ઉદ્દીપક જે છે અહીંયા આપણે કેટાલિસ્ટ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. તમારે લગભગ કોઈ પણ એક પણ ટોપિક બાકી રહેતો નથી. મેં તમારા બધા જ પોઈન્ટ જે છે કવર કરી લીધા છે અને આ યુનિટ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને આજનો લેક્ચર જે છે આ તમારા બંને લેક્ચરનું કમ્બાઇન સેશન છે બરાબર. આના પછીનો જે તમારો ઓર્ગેનિક લેક્ચર જે છે એ તમારે અહીંયા આમાં કન્ટિન્યુ સમજી લેવાનો છે બરાબર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પછીનું યુનિટ જે છે એ આપણે જોઈ લેશું અને એ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ. અને હા, તમને કહેવાની વાત રહી ગઈ કે આ ઉત્સેચક જે છે એમાંથી તમારે ખાસ પૂછાય એવા ક્વેશ્ચન તમને કહું તો સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન, એટલે કે ઉદ્દીપન અને ઉદ્દીપક એટલે શું, કેટાલિસ્ટ અને કેટાલિસિસ એટલે શું બરાબર, એનું ક્લાસિફિકેશન સમજાવો. એમાં સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન જે છે એ મોસ્ટલી પૂછાતા હોય એવા ક્વેશ્ચન છે. એ સિવાય તો કે ઉત્સેચકીય ઉદ્દીપન આપણે જે જોયું એ ઉત્સેચકીય ઉદ્દીપન અને એની લાક્ષણિકતા, એની બે લાક્ષણિકતા આપણે જોઈ. એ લાક્ષણિકતા જે છે એ તમારે વારંવાર પૂછાય એવો ક્વેશ્ચન છે એટલે એ કરી લેજો. ક્યારેક ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપકનું મહત્ત્વ સમજાવો એવો ક્વેશ્ચન તમને પૂછે તો તમારે એ પણ બધા યાદ રાખવા પડે બરાબર. આ વસ્તુ કેવી છે કે તમે યાદ રાખો તો તમને એને યાદ રાખવું પડે બરાબર. સમજી લ્યો એટલે સમજાઈ તો જાય, પરંતુ તમારે એને ફરજિયાત યાદ રાખવું પડે કે H2SO4ની બનાવટમાં પ્લેટિનમ અથવા તો વેનેડિયમ જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે, અથવા તો નાઇટ્રિક એસિડમાં પ્લેટિનમ જે છે એ પણ ઉદ્દીપક તરીકે વપરાય છે. અને તમારે શું કરવું પડે તો કે પ્રોપરલી યાદ રાખવું પડે બરાબર. એ સિવાય તો કે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જોયો અને અધિશોષણનો સિદ્ધાંત જોયો. ત્યાં બંને સિદ્ધાંતો જે છે એ તમારે મોસ્ટલી તો પૂછાવ્યા નથી, પણ એક વખત આપણે કરી લેવાના કે જેના લીધે આપણે કદાચ પૂછાણું હોય તો આપણો માર્ક કટ થાય નહીં. એ સિવાય આપણે બધી નાની નાની ઉદ્દીપકની ડેફિનેશન જોઈ. એ ઉદ્દીપકની ડેફિનેશન ઉદાહરણ સાથે જો તમને પૂછાય તો તમને એનું ઉદાહરણ પણ આવડવું જોઈએ બરાબર. તો આ આપણું ઉદ્દીપકનું યુનિટ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.